અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી। જિલ્લા ચૂંટણી તંત્રની વ્યવસ્થાઓ અને મતદારો તેમજ મતદાન મથકો અંગે વિગતો આપી હતી। સમગ્ર વાત કરીએ તો અમરેલી જિલ્લા સહિત સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતા અમલી થઈ છે। ચૂંટણી પંચ લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં જ અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતા અમલીકરણ, ચૂંટણી કાર્યક્રમ સહિતના મુદ્દાઓ પર માહિતી આપવાના હેતુથી એક પ્રેસ વાર્તાલાપનું આયોજન કરાયું હતું। અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અજય દહિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સ। અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીના સુચારુ આયોજનની વ્યવસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં આગામી તારીખ 7 મે 2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન થશે। મતદાનનું જાહેરનામું આગામી તારીખ 12 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થશે। મતદાન માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2024 રહેશે। મતદાન માટે ઉમેદવારી પત્રોની ખરાઈ કરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2024 રહેશે। લોકસભાની ચૂંટણીના મતદાન માટે અમરેલી જિલ્લાના ઉમેદવાર માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ 2024 જાહેર કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ જણાવ્યું હતું કે અમરેલી લોકસભા મત વિસ્તારમાં 94 ધારી, 95 અમરેલી, 96 લાઠી, 97 સાવરકુંડલા, 98 રાજુલા, 99 મહુવા, 101 ગારિયાધાર, 1841 મતદાન મથકોમાં તારીખ 15 માર્ચ 2024ની સ્થિતિએ 17,31,040 મતદારોની નોંધણી થઈ છે। આ પૈકી 8,94,931 પુરુષ મતદારો છે, જ્યારે 8,36,183 મહિલા મતદારો અને 26 અન્ય મતદારો સહિત 17,31,040 મતદારો છે। અમરેલી લોકસભા મત વિસ્તારમાં 1,121 સ્થળો પર 1,472 ગ્રામ્ય અને 369 શહેરી મત વિસ્તારના મતદાન મથકો સહિત 1,841 મતદાન મથકોનો સમાવેશ થાય છે। તેમણે ઉમેર્યું છે, અમરેલી લોકસભા મત વિસ્તારમાં તારીખ 16 માર્ચ 2024થી આદર્શ આચારસંહિતા અમલી થઈ છે। જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ માટેનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લાના નાગરિકો આ કંટ્રોલ રૂમમાં ચૂંટણીલક્ષી બાબતો માટે ફરિયાદ નોંધાવી શકે છે। ચૂંટણીલક્ષી ફરિયાદ માટે જિલ્લા કક્ષાએ 1950 કાર્યરત છે। ખર્ચ નિયંત્રણ સંબંધિત વિગતો ફરિયાદ માટે કંટ્રોલ રૂમ પર નંબર પર ફોન કરી ફરિયાદ રજૂ કરી શકાશે। આ પ્રેસ વાર્તાલાપમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા તેમજ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બીપી સક્સેના અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। લોકસભાની સામાન્ય ચૂંટણી આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। એમાં ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા એટલે ફેઝ 3માં થવાની છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો એમાં નોટિફિકેશન 12/4થી બહાર પડી જશે। ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખ રહેશે 19/4। ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ રહેશે 20/4। ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે 22/4। મતદાનની તારીખ રહેશે 7 મઈ અને મતગણતરીની તારીખ રહેશે 4/6। આમ આજરોજ ઇલેક્શન ડિક્લેર થવાથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। એના માટે અમારી જિલ્લાની જે આખી ટીમ છે એ કાર્યરત થઈ ગઈ છે। જિલ્લામાં ક્લાસ 1 અધિકારીથી લઈને તમામ તાલુકાઓમાં અમે કામગીરી ચાલુ કરી દીધી છે। ઇલેક્શનમાં જે મની પાવર અથવા લીકર અથવા આ પ્રકારની તમામ જે પણ વસ્તુઓ યુઝ થાય છે એને રિસ્ટ્રિક્ટ કરવા માટે પણ તંત્રની તૈયારી છે। અલગ અલગ જગ્યાઓ પર અમારી વિડીયો સર્વેલન્સની ટીમ રહેશે। નોટિફિકેશનના ડેટથી અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ એટલે નાકાબંધી પણ ચાલુ થઈ જવાની છે। ખાસ જે વોટર્સ છે એને હું આ વખતે આગ્રહ કરું છું, ગત વિધાનસભામાં મતદાનની જે ટકાવારી હતી એનાથી વધુ ટકાવારી આ વખતે રહે અને નવા જે વોટર્સ છે એ પણ આ વખતે ફરજિયાત વોટિંગ કરવા માટે આવે, આવી પણ નવા વોટર્સની અપીલ છે। ઘણા વોટર્સને આવી કન્ફ્યુઝન હોય છે કે એમના પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો વોટિંગ માટે ના આવી શકે, પરંતુ 12 જેટલા એવા પુરાવા છે, એવા આઈડેન્ટિટી કાર્ડ છે એ લઈને પોલિંગ સ્ટેશન ઉપર આવી શકે છે। એમનું નામ અગર મતદાર યાદીમાં નોંધાયું હોય તો એ વોટિંગ કરી શકે છે। આમ અમરેલી જિલ્લામાં ખૂબ જ શાંત વાતાવરણમાં ચૂંટણી કરવાની અમારી તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે।